હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ચેપ્ટર 2 ના ઉદાહરણના પાર્ટ 2 લેક્ચરમાં પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 8. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલ તાપમાનો અનુક્રમે T1 = 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ તથા T2 = 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ છે. જો બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને ઉદ્ભવતી ત્રુટિ ગણો. હવે તમને અહીંયા જે કીધું છે એ આપણે પકડીને ચાલીએ કે ભાઈ આઠમું ઉદાહરણ શું કહે છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે એ પકડો, તફાવત. તફાવતનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે બાદબાકી. ઓકે, તો તાપમાનનો જે તફાવત છે એ હંમેશા મોટામાંથી નાનો બાદ કરવાનો. તો કે તાપમાનનો જે તફાવત છે એ તફાવત કોઈ T બરાબર T2 માઇનસ T1 છે. ઓકે, હવે બાદબાકીનો નિયમ વાપરીએ તો T ± ડેલ્ટા T કરતા આપણને મળે છે T2 માઇનસ T1 ± ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. હવે T2 માઇનસ T1 50 ઓછા 20 0.5 વત્તા 0.5 50 ઓછા 20 30 ડિગ્રી સેલ્સિયસ ±1 ડિગ્રી સેલ્સિયસ. સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિનો હંમેશા શું થાય છે? સરવાળો જોવા મળે છે. ક્લિયર? તો આ છે તમારો 8મો દાખલો. હવે જોઈએ 9મો દાખલો. શું કહે છે? અવરોધ R = V/I છે, જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટ અને I = 10 ± 0.2 એમ્પિયર છે. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. હવે આપણે જોઈએ તો સૂત્ર શું છે? તો કે R = V/I. ભાગાકારનો નિયમ લાગુ કરીએ તો સૂત્ર લખાય ડેલ્ટા R ભાગ્યા R = ડેલ્ટા V ભાગ્યા V પ્લસ ડેલ્ટા I ભાગ્યા I. હવે જે ડેલ્ટા છે તે કિંમત હંમેશા ક્યાં હોય છે? પાછળ અને નાની હોય છે. તો V ની અંદર ડેલ્ટા છે પાછળ અને નાનો છે 5. તો થાય 5 ભાગ્યા 100 પ્લસ I માં 0.2 ભાગ્યા 10 ભાગાકાર આપો 0.05 વત્તા 0.02 થાય ટોટલ 0.07. આને કહેવાય છે સાપેક્ષ ત્રુટિ. ઓકે, હવે માંગી છે પ્રતિશત ત્રુટિ આપો. પ્રતિશત ત્રુટિ શું કહે છે? ડેલ્ટા R/R percentage = 0.07 multiplied by 100, it is 7%. તો એમાં પ્રતિશત ત્રુટિ થાય છે 7%. ક્લિયર? ફટાફટ 2 લખી લો. ચલો, ઓકે. હવે જોઈએ 10મો દાખલો. 10મો દાખલો શું કહે છે કે અવરોધના બે મૂલ્યો આપણને આપેલા છે R1 અને R2. અવરોધ ધરાવતા બે અવરોધોને એક તો શ્રેણીમાં જોડેલા છે, બીજા સમાંતરમાં જોડેલા છે.
શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો એવું કહેવું છે. ઓકે, સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણ જોઈએ. બરાબર, શ્રેણી જોડાણ ધોરણ 10 માં આપણે ભણી ગયા છીએ. અવરોધોનું શ્રેણી જોડાણ થાય R બરાબર R1 પ્લસ R2. ઓકે, માટે R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. R1 પ્લસ R2 એટલે કે 100 વત્તા 200 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ. આ થઈ જાય તમારો અવરોધ શ્રેણી જોડાણમાં, જેમાં 300 એ મૂલ્ય છે, 7 એ ત્રુટિ છે. 300 મૂલ્ય છે અને 7 ત્રુટિ છે. હવે આપણે સમાંતર જોડાણ જોઈએ. અહીંયા ધ્યાન આપજો, સમાંતર જોડાણ સમજવું યોગ્ય છે કારણ કે એનું સૂત્ર થોડું જટિલ છે. સૌથી પહેલા આપણે સમાંતર જોડાણમાં જોઈએ તો સૂત્ર થાય 1/r ઇઝ ઇક્વલ્સ ટુ 1/r1 પ્લસ 1/r2. અહીંયા આપણે ડેશ આપી દઈએ. ઓકે, માટે 1/r ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1/r1 કેટલા છે? 100 છે. R2 કેટલા છે? 200 છે. તમને એમ થશે કે સર ત્રુટિ ક્યાં લખી? નહીં, હજુ ત્રુટિવાળા સ્ટેપમાં નથી પહોંચ્યા. આપણે તો ખાલી સમતુલ્ય અવરોધ શોધીએ છીએ. તો R ડેશ બરાબર 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200. ઓકે, નહીં તો એક કામ કરો, બેટર છે એ ફાવે તો એ, નહીં તો પછી LCM લઈ લો. કેટલો LCM લેશો? 200. અહીંયા ગુણો 2 1 ફેરવો. હવે 200 ભાગ્યા 3 ઓમ સમતુલ્ય અવરોધ આપણને સમાંતરમાં જોવા મળે છે. ઓકે, હવે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે સમાંતર જોડાણ માટે. કે અને આ જે સૂત્ર છે એ જ્યારે આપણે પર્સનલ મીટિંગ કરીશું ત્યારે હું તમને આખું સૂત્ર તારવીને આપીશ કે આ સૂત્ર કેવી રીતે આવે છે. તો 1/r ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1/r1 પ્લસ 1/r2. તો સૂત્ર થાય છે, ધ્યાનથી સમજજો યાદ રાખવા માટે, ડેલ્ટા R ડેશ છેદમાં R. આવું સૂત્ર તો આપણે ભણેલા જ છીએ. બરાબર, આગળ બી જોયું. પણ અહીંયા જે આવશે એ વધારાનો સ્ક્વેર આવશે. ડેલ્ટા R1 બાય R1 સ્ક્વેર, ડેલ્ટા R2 બાય R2 સ્ક્વેર. અહીંયા સ્ક્વેર આવશે. આપણી પાસે R હતા 300, ડેલ્ટા R હતા 7. એવી જ રીતે આપણી પાસે R ડેશ આવી ગયા 200 ભાગ્યા 3. હવે શોધવાનું શું રહ્યું? ખાલી ડેલ્ટા R ડેશ. તો આ R સ્ક્વેરને સામે જવા દો. ડેલ્ટા R1 બાય R1 સ્ક્વેર, ડેલ્ટા R2 બાય R2 સ્ક્વેર. ઓકે, અંદર ગુણો R સ્ક્વેર બાય R1 સ્ક્વેર ડેલ્ટા R1 પ્લસ R સ્ક્વેર બાય R2 સ્ક્વેર ડેલ્ટા R2. આ બંનેનો સ્ક્વેર છે ને એને એક જ લઈ લો. R છેદમાં R1 એ રીતે અહીંયા R છેદમાં R2. ઓકે,
હવે r/r1 જે છે તો r કેટલા છે 200/3 r1 કેટલા છે 100 r1 કેટલા છે 100 ડેલ્ટા r1 કેટલા છે 3 પ્લસ 200/3 r2 કેટલા છે 200 ડેલ્ટા r2 કેટલા છે 4 0 0 કેન્સલ 0 0 કેન્સલ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 તરી 12 ભાગ્યા 9 પ્લસ ચોકું ચોકું 16 ભાગ્યા 9 બરાબર 28 ભાગ્યા 9 28 ભાગ્યા 9 ઓમ આટલી આપણને ત્રુટિ મળે છે ડેલ્ટા આર ડેશ બરાબર। તો જો આને લખવું છે તો આ રીતે લખાય આર ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ બરાબર 200/3 પ્લસ ઓર માઇનસ 28/9 ઓમ। તમે 200/3 ને કેલ્ક્યુલેટરની મદદથી 66.67 કરો, 28/9 ને પણ 3 પોઈન્ટ સમથિંગ કરો, ચાલશે, નો પ્રોબ્લેમ, કોઈ ઇશ્યુ નથી બરાબર। પણ કોઈ પણ રીતે લખેલું જોઈએ, પણ યાદ રાખવાનું એકમ નહીં ભૂલવાનો, અડધો માર્ક કપાઈ જશે। એકમ ભૂલ્યા તો અડધો માર્ક કપાઈ જશે। ઓકે, તો દરેક જગ્યાએ એકમ નાખવો જરૂરી છે। એકમ ક્યાં નહીં નાખવાનો? જ્યાં ગુણોત્તર ચાલતો હોય। 9મા દાખલાની અંદર આપણે જ્યારે ડેલ્ટા r/r શોધ્યો ત્યારે એકમ નહોતો નાખ્યો 0.07, કેમ કે ઉપર અવરોધ નીચે અવરોધ કેન્સલ, પણ અહીંયા સ્વતંત્ર અવરોધો છે એટલે એકમ નાખવા પડશે, ગુણોત્તરમાં નથી। ઓકે, ચલો લખી લો ફટાફટ। હવે લઈએ 11મો દાખલો। દાખલો ઓલરેડી આપણે આવા ન્યુમેરિકલ્સ થિયરીમાં જોઈ ચૂકેલા છીએ બરાબર, થિયરી કન્સેપ્ટમાં કે જો z બરાબર a⁴ b⁻⁻⁻ c d⁵2 તો z માં ત્રુટિ શોધો। ડેલ્ટા z/z કેટલા છે? a b c d લખી દો। ડેલ્ટા a/a પ્લસ b/b પ્લસ c/c પ્લસ d/d। ઓકે, હવે આપણે જે ઘાત છે એને આગળ લાવી દઈએ। કેટલી ઘાત છે? 4। કેટલી ઘાત છે? 1/3। કેટલી ઘાત છે? 1 લખવાની જરૂર નથી। કેટલી ઘાત છે? 3/2। તો આ થઈ z માં ઉદ્ભવતી। હવે આપણે જોઈએ 12મો દાખલો। શું કહે છે 12મો દાખલો? સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g। આવર્તકાળનું સૂત્ર આપેલું છે 2π√L/g। હવે શું કહે છે? 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર છે, મતલબ કે એવી સ્કેલ છે કે જેમાં તમે 1 મિલીમીટરનું માપન કરી શકો। ઓકે, તો એવી સ્કેલ એટલે કઈ સ્કેલ? જે આપણા કંપાસ બોક્સમાં હોય છે। હવે એમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી થાય? તો કે 20 છે એની જગ્યાએ કાં તો 19.9 થાય, કાં તો 20.1 થાય। મતલબ કે જેટલી ચોકસાઈથી માપી શકો છો એટલી જ ત્રુટિ ઉત્પન્ન થાય છે। માટે અહીંયા લંબાઈની અંદર જે ત્રુટિ ઉત્પન્ન થાય છે એ થાય છે 1 મિલીમીટર
ધેટ મીન્સ 0.1 સેન્ટીમીટર અને એનાથી કુલ લંબાઈ જે મપાય છે તે છે 20 સેન્ટીમીટર. ઓકે. હવે 1 સેકન્ડ વિભેદનવાળી કાળા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ છે. હવે શું કીધું છે? વિભેદન વાળી કાળા ઘડિયાળ, આપણી ઘડિયાળ જે છે એ ઘડિયાળમાં 1 સેકન્ડ ઘડિયાળ આગળ વધે છે. તો એમાં પણ જેટલું વિભેદન હોય તેટલી જ ત્રુટિ મળે. જેટલું વિભેદન હોય તેટલી જ ત્રુટિ મળે 1 સેકન્ડ. તમે કાં તો 1 સેકન્ડ વધારે બોલી દો, કાં તો 1 સેકન્ડ ઓછી બોલી દો. 100 દોલનો માટેનો માપેલ સમય 90 સેકન્ડ છે. અહીંયા એને કુલ સમય આપેલો છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થશે? અત્યાર સુધીના જે ન્યુમેરિકલ હતા એ ન્યુમેરિકલની અંદર જે શોધવાનું હતું એ પોતે કરતા હતું. ઝેડમાં ત્રુટિ શોધો ને ઝેડ કરતામાં છે. અહીંયા જીમાં ત્રુટિ શોધો પણ જી કરતામાં છે ને. તો જીને કરતા બનાવો પણ જી તો વર્ગમૂળના પાંજરામાં છે. શેમાં છે? વર્ગમૂળના પાંજરામાં. તો કોઈ પણનું મૂળ હટાવવું હોય તો ખરેખર મૂળ હટાવી જ દેવાનો. વર્ગ કરી દો. ધારો કે ઘનમૂળ આપેલું છે આ રીતે અને હટાવવું છે તો મૂળ હટાવી દો. ઓકે. હવે સમીકરણ નંબર 1 કે સમીકરણ 1 નો વર્ગ કરો. ટી નો થાય ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર L બાય જી માટે જીને કરતા બનાવો 4 પાઈ સ્ક્વેર L બાય ટી સ્ક્વેર. હવે યાદ રાખો ત્રુટિ હંમેશા માપનમાં થાય. તમે લંબાઈ માપી, તમે સમય માપ્યો, પણ તમે ક્યારેય 4 પાઈ સ્ક્વેર માપવાના નથી. તો એમાં આપણને ત્રુટિ જોવા મળતી નથી. તો માટે ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા ટી બાય ટી. આ બે ક્યાંથી આવ્યા? આ જે ઘાત છે એ ઘાત આપણે આગળ ઉતારીએ છીએ. ડેલ્ટા એલ કેટલા છે? તો કે 0.1. એલ કેટલા છે? તો કે 20. ડેલ્ટા ટી કેટલા છે? 1. ટી કેટલા છે? 90. 0.1 ભાગ્યા 20 0.005. 2 ભાગ્યા 90 0.022. એટલે આ થશે 0.027. કેટલો થાય? 0.027. તો આ છે આપણો આન્સર. હવે આપણે પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો ડેલ્ટા જી બાય જી પર્સન્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ 0.027 મલ્ટીપ્લાઈડ બાય 100. ઇટ્સ 2.7%. પરંતુ અહીંયા આપણને સાર્થક અંક એક જ છે ને એક જ છે. તો આપણે આને લખીશું રાઉન્ડ ઓફ કરીને 3%. કેટલો લખીશું? 3%. તો આ છે તમારો 12મો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 13. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંકો લઈ ઘનનો પૃષ્ઠ ક્ષેત્રફળ નહીં, કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. સૌથી પહેલા આપણે જોઈએ કે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય. કે કોઈ ઘન છે કોઈ
ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એ બરાબર એલ સ્ક્વેર આવું લઈએ છીએ, પણ યાદ રાખો એ બરાબર એલ સ્ક્વેર એ તો પૃષ્ઠ ક્ષેત્રફળ થાય, કુલ નહીં. કેમ? કોઈ પણ ઘન હોય, કોઈ પણ ઘન, આ ઘન છે, આ ઘનની કેટલી બાજુ હોય? તો કે 1 2 ઉપરની 3 બાજુની 4. મારી સામેની બાજુ 5 અને મારી પાછળની બાજુ 6. ટોટલ 6 સપાટી હોય અને 6 સપાટીનું કુલ ક્ષેત્રફળ થાય 6l². કેટલું થશે? 6l². માટે એ બરાબર 6 ગુણ્યા 7.203 નો વર્ગ, તો થાય 311.294 મીટર સ્ક્વેર. ઓકે, પણ કીધું શું છે કે યોગ્ય સાર્થક અંકો લો. હવે જે 6 છે એ તો અંક છે, ગુણાંક છે. ગુણાંકને આપણે સાર્થક અંકમાં લેતા નથી. તો સાર્થક અંકમાં કોને લઈએ છીએ? જેનું માપન કર્યું છે. કોનું માપન કરેલું છે? બાજુનું માપન કરેલું છે. બાજુના સાર્થક અંકો કેટલા? તો કે 1 2 3 અને 4 અંકો. તો અહીંયા 1 2 3 અને 4 અંકો આ બધા જ મારે રિમૂવ કરવા પડશે. કેટલા સુધી આન્સર રાખવાનો છે? 2 સુધી. આપણો વિજન અંક થયો. એની પાછળનો અંક કયો છે? 9. 5 કરતાં મોટો છે એટલે આપણે એનો રાઉન્ડ ઓફ કરીશું. તો રાઉન્ડ ઓફ આવશે 311.3 મીટર સ્ક્વેર. આ રાઉન્ડ ઓફ થયું. નંબર 2, હવે આપણે કોઈ ઘનનું કદ શોધવું છે. શું શોધવું છે? કદ શોધવું છે. તો આપણને ખબર છે સૂત્ર કદનું v બરાબર l³, કારણ કે બધી બાજુ સમાન છે. કેટલા છે l? 7.203 નો ઘન, તો થાય 373.714 મીટર ઘન. 4 સાર્થક અંકો લો. 1 2 3 ને 4. આને આપણે રિમૂવ કરીએ. 1 5 કરતાં નાનો અંક 373.7 મીટર ઘન એ આપણું કદ બને છે. ઓકે, ક્લિયર? લખો ચલો ફટાફટ. હવે જુઓ, ચૌદમો દાખલો. 5.74 ગ્રામનો એક પદાર્થ દળ આપેલું છે. 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ ધરાવે છે. એનો મતલબ છે કે કદ આપેલું છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા ગણો. ઓકે, હવે આપણે ગણીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ 5.74 ભાગ્યા 1.2 ભાગાકાર આવે 4.783333 ચાલતો જ જશે. એકમ બને ગ્રામ પર સેન્ટીમીટર ઘન. કેવી રીતે? તો જે દળ છે એનો એકમ છે ગ્રામ, કદ છે એનો એકમ છે સેન્ટીમીટર ઘન, તો થાય ગ્રામ પર સેન્ટીમીટર ઘન. સાર્થક અંકોને ધ્યાનમાં લો. તો ઉપરના અંકો કેટલા છે? 1 2 અને 3 અંકો છે. નીચે કેટલા અંકો છે? 1 અને 2 અંકો છે. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ.
ભાગાકાર અને ગુણાકારનો નિયમ શું કહે છે કે જેની પાસે સૌથી ઓછા સાર્થક અંકો હોય તે ગણવા, દશાંશ ચિહ્ન જેવા શબ્દોનો ઉલ્લેખ થતો નથી. કુલ સાર્થક અંકો આની પાસે 3 છે, આની પાસે 2 છે, તો આપણે 2 રાખીએ. હવે આ જે અંક છે એ 5 થી મોટો છે, જેને આપણે દૂર કરવાનો છે. તો 5 થી મોટો અંક હોવાથી આપણે આગળનામાં એક ઉમેરવો પડશે, 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. ઓકે, ચલો ફટાફટ લખી લો. હવે આગળ જઈએ, 15મો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 15 શું કહે છે? સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. પારિમાણિક વિશ્લેષણનો જે ઉપયોગ નંબર 2 છે, જ્યાં m પદાર્થનું દળ, v વેગ, g પ્રવેગ અને h ઊંચાઈ છે. તમારે જોવાનું શું છે? સર આ તો ગુરુત્વ પ્રવેગ છે. નો પ્રોબ્લેમ, તમારે ખાલી પ્રવેગ જ મેન્શન કરવાનો છે. ઓકે, ઊંચાઈ એટલે શું થાય? એક પ્રકારનું અંતર કહેવાય. તો હવે આપણે જોઈએ કે 15મો દાખલો 15 નંબર half mv square is equals to mgh માં આપણે લઈએ ડાબી બાજુ LHS, હાફ mv સ્ક્વેર. હવે તમને ખબર છે કે હાફ 1/2 નો એકમ ના હોય, એ અચળાંક છે, એનો એકમ હોય નહીં. તો એકમ નથી તો એને આપણે પારિમાણિક સમીકરણમાં જગ્યા નહીં આપીએ. દળનો એકમ m1, વેગનો એકમ L1 t-1 નો સ્ક્વેર. આનો આ. ઓકે, હવે m1 L2 t-2. તો આ થયું LHS. RHS માટે જોઈએ mgh, કોઈ અચળાંક છે નહીં. m એટલે દળ, m1, g એટલે ગુરુત્વ પ્રવેગ, પણ એને કહેવાય તો પ્રવેગ જ. પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવે L1 t-2 અને ઊંચાઈ એટલે કે અંતર L1. આનું આઈર્યું. હવે આધાર સમાન છે, ગુણાકારમાં હોય તો ઘાતોનો સરવાળો થાય. આ બે ગુણાકારમાં છે, બંને L છે, બંને ગુણાકારમાં છે, માટે આપણે લખીશું L⁻1 + 1. હવે t-2 m1 L2 t-2. તો LHS અને RHS પરથી એવું લખી શકાય કે LHS બરાબર RHS. માટે જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ શું છે? સાચું છે. ઓકે,
લખી લો 15મો દાખલો. ઉદાહરણ 16. ઉર્જાનો એસઆઈ એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. તે જ રીતે વી માટે મીટર પર સેકન્ડ, પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે ખોટા ઠેરવશો? કોના દ્રષ્ટિએ? પારિમાણિક દ્રષ્ટિએ. તો સૌથી પહેલા આ બધા સૂત્રોમાં એક કોમન જોઈએ તો કે ગતિ ઉર્જા કે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે 16 નંબર આપીશું, બરાબર. અને બધા જ સમીકરણમાં ડાબી બાજુ કોમન છે, તો બધા જ સમીકરણ માટે ડાબી બાજુ કે છે, માટે લેફ્ટ હેન્ડ સાઈડ ફોર ઓલ ઇઝ m1 L2 t-2. કેવી રીતે? અહીંયા લખેલા છે, જુઓ, m1 L2 t-2. હવે આપણે નંબર આપીએ a. a નો RHS ચેક કરીએ. a ના RHS માં લખેલું છે m² v3. ઓકે, m² v3. તો m એટલે દળ, જેને આપણે m1 લખીએ છીએ. v એટલે વેગ, L1 t-1, અને એનો ઘન આવી m-1. તો અંદર ખોલીને જોઈએ તો 1 × 2 m2 L3 t-3. તો આ સમીકરણ ખોટું છે. ઓકે, ત્યારબાદ બી જોઈએ. RHS હાફ mv². 1/2 તો મૂલ્ય છે, એને એકમ સાથે કોઈ લેવા દેવા નથી, માટે m દળ, વેગ L1 t-1 નો સ્ક્વેર, તો થાય 1 × 2 -1 × 2 આ થશે. તો આમ જોવા જઈએ તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ આ તો સાચું છે. ઓકે, સી ની ચર્ચા કરીએ. એના માટે RHS જુઓ તો એ છે ma. કેટલો છે? ma. તો m એટલે દળ, પણ a એટલે તો પ્રવેગ છે. પ્રવેગ એટલે મીટર 1 સેકન્ડ સ્ક્વેર 2. L1 t-2. તો બને m1 L1 t-2. તો આ સમીકરણ તો ખોટું છે. સમીકરણ ખોટું છે. ડી જોઈએ. ડી નો RHS શું કહે છે? તો કે ડી નો RHS કહે છે 3/16 mv², જેમાં 3/16 એક મૂલ્ય છે જેનું પારિમાણિક સૂત્ર હોતું નથી. m1
વી સ્ક્વેર L1 t-1 નો હોલ સ્ક્વેર M1 L2 t-2. ધ્યાનથી જોજો હો, સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું પણ વાસ્તવમાં ખોટું, પણ તમે પારિમાણિક દ્રષ્ટિએ કીધું છે તો તમે એને સાચું જ લખશો. વાસ્તવમાં આ સમીકરણ ખોટું છે, કારણ કે સમીકરણ છે k બરાબર હાફ mv². 3/16 આવું કશું છે નહીં. વાસ્તવમાં સમીકરણ ખોટું છે. તમને શું કીધું છે? તમને એવું કીધું છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, માત્ર તે ચેક કરો. ચેક કરીશું. હવે આપણે જોઈએ E હાફ mv² પ્લસ ma. હાફ mv² એટલે m1 L2 t-2 અને ma એટલે m1 L1 t-2. તો આ બંનેનો સરવાળો જ શક્ય નથી, કે બંનેના પારિમાણિક સૂત્રો અલગ હોવાથી સરવાળો શક્ય ન બને. માટે આ સમીકરણ પણ ખોટું છે. સમીકરણ કેવું છે? ખોટું છે. ઓકે, લખી લો. ચલો નેક્સ્ટ. શું કહે છે? 17મો. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ, ગોળાના દળ, તેના પ્રવેગ પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. ઓહો, આ છે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો અને છેલ્લો ઉપયોગ. થિયરી સેક્શનમાં આવા ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે કરી ચૂકેલા છીએ, કે જેનું સૂત્ર શોધવાનું કહે છે તે સૂત્ર એટલે કે તેને એટલે કે આવર્તકાળને જેની સાથે સંબંધ છે L, પછી ગોળાનો દળ m, ગુરુત્વ પ્રવેગ g સાથે સમપ્રમાણમાં આપી દો, તથા તેની ઉપર a b c x y z p q r કોઈ પણ લખી શકો છો. ઓકે, ચલે છે હટાવો. t બરાબર k l⁻a m⁻b g⁻c. હવે આપણે પેરેલલ કામ કરીએ કે આવર્તકાળ એટલે કે t1 કે અચળાંક છે જેનું પારિમાણિક સૂત્ર હોતું નથી. અચળાંકોનું પારિમાણિક સૂત્ર આપણે લેતા નથી. એવી જ રીતે આ લંબાઈ છે જેને આપણે L1 કહીએ છીએ. આ દળ છે જેને આપણે m1 કહીશું. આ g છે જેને આપણે L1 t-2 કહીશું. ઓકે, હવે આપણે કૌંસ છોડીએ. 1 into a, 1 into b, 1 into c, 2 into c. હવે અહીંયા જે નથી એ લખી દો. m0 L0 T1 અને આને વ્યવસ્થિત ગોઠવો. MB L, બે L છે, બંને ગુણાકારમાં છે તો ઘાતોનો સરવાળો.
ઓકે, શું કહે છે કે ઘાતો સરખાવો. મેં તમને શીખવાડ્યું હતું થિયરીમાં કે સૌથી પહેલાં કઈ ઘાત સરખાવવાની, જે 0 છે, b બરાબર 0, જે એકલી છે અને 0 છે. પછી કઈ સરખાવવાની, જે એકલી છે 2c. અહીંયા લખીએ આપણે પહેલાં m ની ઘાત, b બરાબર 0, બરાબર, તમને યાદ રહે. પછી t ની ઘાત, આ બાજુ -2c, આ બાજુ 1, c ને કરતા બનાવો -1/2, અને છેલ્લે સંયોજન લેવાનો કે l ની ઘાત a પ્લસ બરાબર l ની ઘાત 0, a બરાબર -c 1/2, a બરાબર +1/2. તો માટે t બરાબર કે l m g, l એટલે કે a 1/2, m ની ઉપર b 0, આ -1/2c. હવે t બરાબર કે l ની 1/2 છેદમાં g ની 1/2, કે l/g નો વર્ગ, તો થાય t બરાબર k રૂટ l/g. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, પણ આપણી પાસે થોડુંક નોલેજ છે, આગળના દાખલાઓમાં જોયું છે કે ટીનું સમીકરણ કેવી રીતે હોય છે. તો એવું લખી શકાય છે કે k, જે તમારો k છે, એ k નું પ્રાયોગિક મૂલ્ય થાય છે, અને t બરાબર 2π રૂટ ઓફ l/g. તમને એમ થશે કે સર અમને કેવી રીતે ખબર પડે કે દરેકના પ્રાયોગિક મૂલ્યો શું છે? ડોન્ટ વરી, તમારે તો કે જ લખવાનું છે, પણ આ જે છે એમાં લખી દઉં સ્પષ્ટ, ચેપ્ટર 14માં તારવવામાં આવશે કે kની કિંમત 2π થાય છે. ઓકે, ચેપ્ટર 14 ની અંદર તારવવામાં આવશે કે kની કિંમત 2π થાય છે. ઓકે, તો આ હતા તમારા બધા જ ઉદાહરણો. લખી